આપણી દ્રષ્ટિમાં ભેદ છે, અને જ્યાં ભેદ છે ત્યાં ભગવાન નથી, અને જ્યાં ભગવાન છે ત્યાં ભેદ નથી. અંદર જોવું પડશે, બહાર નહીં, અંદર જોવું પડશે. આપણને ક્યાં ભેદ પડે છે? સમજાય છે? રામે ક્યારેય રામાયણમાં લખ્યું નથી કે તમે કૃષ્ણને ના માનશો. લખ્યું છે? કૃષ્ણએ કોઈ જગ્યાએ લખ્યું નથી કે તમે મહાવીરને ના માનશો, અને મહાવીરે કોઈ જગ્યાએ લખ્યું નથી કે તમે રામને કૃષ્ણ ના માનશો. આપણે જ નક્કી કરીએ છીએ, બોલતા નથી બધા. આપણે કહીએ છીએ કે હું રામને માનું છું, કૃષ્ણને માનું છું, મહાવીરને માનું છું. એ મૂર્તિને જ માનું છું, એનું માનતા નથી, બોલતા નથી બધા. સત્સંગમાં જવાનો પણ ભેદ સાબિત. એટલે કીધું આપણે કે આપણે કેમ સાચા તત્વજ્ઞાનને પામતા નથી? એનું એક જ કારણ છે, આપણે ભગવાનને માનીએ છીએ, એટલે શુદ્ધાત્મા છું એવું એને માનીએ છીએ, ખ્યાલ આવી ગયો. પણ ભગવાનનું માનતા નથી. જેણે પોતે પરમાત્માને સિદ્ધ કર્યો છે એવા જ્ઞાની પુરુષનું માનતા નથી. ખાલી ભગવાનને માનીએ છીએ, પણ ભગવાનનું માનતા નથી. ભગવાન એટલે જ્ઞાની પુરુષ. ભગવાનને તો ભાષા ના હોય, પણ ભગવાન જેનામાં ભગવાન પ્રગટ થઈ ગયો એ શરીરને જ્ઞાની કહેવાય, અને જ્ઞાની દ્વારા જે જ્ઞાન આપવામાં આવે એને આપણે ના માનીએ તો અર્થ શું પછી એનું? પરમાત્મા તો બોલે નહીં ને, એમને તો વોઇસ ના હોય. પણ જેની અંદર પરમાત્મા પ્રગટ થઈ ગયો છે એને જ્ઞાની કહેવાય. એ જ્ઞાનીને ના માનીએ તો શું મતલબ? એના શરીરને માનીએ પણ એના જ્ઞાનને, પછી જ્ઞાન પછી આપણી દ્રષ્ટિ જુઓ ક્યાં છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જેમને ત્રિમંત્ર સાથે બોલવાનું કહ્યું અને 3 મૂર્તિઓના સાથે દર્શન કરવાના કહ્યા, કારણ કે તમારી દ્રષ્ટિ નિષ્પક્ષપાતી થાય. 3 ધર્મોના ભગવાનને એક કર્યા, અને આપણે જે એક કર્યા છે એમાં પાછા ભાગલા પાડીએ, એના કરતા મોટું કામ કરીએ છીએ આપણે. એમને બધા ધર્મોને એક કર્યા, અને આપણે એક જ ધર્મમાં પાછા શું કરીએ છીએ? વિચાર કરો, આપણી દ્રષ્ટિ ક્યાં છે? આપણી દ્રષ્ટિમાં ખામી છે ત્યાં સુધી આ વિજ્ઞાન સમજાશે નહીં. હા, કોઈ પણ જ્ઞાની પુરુષે કહેલા સત સાધનને ફોલો કરશો તો પુણ્ય જરૂર બંધાશે, પણ મુક્તિ તો નહીં જ મળે. જ્યાં ભેદ છે તો મુક્તિ નહીં મળે, પુણ્ય મળશે. શું મળશે? શ્રીરામ જય જય રામ બોલશો તોય પુણ્ય મળશે. કોઈ પણ શુભ ક્રિયા કરવાથી પુણ્ય મળે, આ કુદરતનો નિયમ છે. પણ મુક્તિની વાત નહીં કરવાની. હોય જ નહીં ને, ના મળે તો કઉ છું હું તમને. મુક્તિ તો અભેદ દ્રષ્ટિ થશે ત્યારે પ્રાપ્ત થશે. પહેલી સમજાશે પછી અનુભવમાં આવશે. જ્યાં ભેદ છે ત્યાં ભગવાન નથી. અનાદિકાળથી આપણે શું કર્યું છે? આજ તો કર્યું છે. જે ધર્મમાં ગયા ભૂતકાળમાં આપણે શું કર્યું છે? વૈષ્ણવ ધર્મ હોય તો કે જૈન ધર્મમાં ના જવાય, જૈન ધર્મ હોય તો કે શિવ ધર્મમાં ના જવાય. ખ્યાલ આવ્યો? આજ કર્યું છે ને આપણે, અને હજુ એ જ ચાલુ રાખીએ છીએ ને આપણે. બોલતા નથી, અને છતાં આપણે મને છે કે આપણને જ્ઞાની મળ્યા. રાજા ભગવાનના સત્સંગ પણ ના જવાય, ત્યાં પણ રોકે તમને. એમ નહીં, એટલે આપણે કહેવાનો મતલબ એવો છે કે આપણને ભેદ કેમ ઉભો થાય છે. હું એટલું કુદરતનું કાનૂન તમને વાત કરું છું કે જો અજ્ઞાન બધેથી લઈ શકાતું હોય તો જ્ઞાન કેમ ના લેવાય? વોટ ઇઝ યોર મિસઅન્ડરસ્ટેન્ડિંગ? કેન યુ ટેલ મી પ્લીઝ? અજ્ઞાન બધેથી લેવાય, ગમે ત્યાંથી. ખાલી જ્ઞાન લેવા માટે શિક્ષણ હોય. આવું જ્ઞાની આવું કહેવા માંગે છે. તમે કહેતા હતા, તમે જે બોલતા હતા હમણાં, તમે જે કહેતા હતા સેન્ટેન્સ કયો એ જવાબ છે. અજ્ઞાન ગમે ત્યાંથી લેવાય. શું કીધું? સગાવાલા, મિત્રો, પડોશીઓ, સમાજ બધેથી અજ્ઞાન લેવાય, ખાલી જ્ઞાન જ ના લેવાય, એવું ને? ધેટ ઇઝ અવર અન્ડરસ્ટેન્ડિંગ, કરેક્ટ? આ સાચી દ્રષ્ટિ છે. એમ કહેવાય કે જ્ઞાન ગમે ત્યાંથી લેવાય. શું કીધું? જે મારા ધ્યેયને અનુરૂપ હોય એ જ્ઞાન ગમે ત્યાંથી લેવાય.
મને સંસારમાં લાભ થતો હોય એ લૌકિક જ્ઞાન ગમે ત્યાંથી લેવાય, લેવાય કે ના લેવાય? લેવાય. એમ મને આધ્યાત્મિક લાભ થતો હોય એ જ્ઞાન ગમે ત્યાંથી લેવાય કે ના લેવાય? લેવાય. જો આપણે જુઓ, આપણી દ્રષ્ટિ જુઓ કેટલી લો થઈ ગઈ છે. કઈ રીતે તમને આ વિજ્ઞાન પચશે? વિજ્ઞાન કઈ રીતે પચશે? વિજ્ઞાન એ સિદ્ધાંત હશે કે શ્રદ્ધા હશે? સિદ્ધાંત. તો સિદ્ધાંત ગોળ ગોળ હોય? ના. બોલો. સ્વામીજી, આપણે આ સિદ્ધિ જે કે છે તે અમુક જ માણસ જ્ઞાન આપી શકે એવો બધો નિયમ ખરો? અમુક જ માણસ જ્ઞાન આપી શકે? એનાથી જ આપણે બીજા હું જવાબ આપું છું હું તમને પ્રશ્ન પૂછું જવાબ આપો. અમુક જ વ્યક્તિ અજ્ઞાન આપી શકે? ખબર નથી એટલે જ પૂછીએ. ના ના, હું અજ્ઞાન પૂછું છું. અજ્ઞાન તો બધા આપે. અજ્ઞાન બધા આપી શકે, ખાલી જ્ઞાનમાં જ તકલીફ છે. એટલે જ્ઞાન માટે અમુક જ વ્યક્તિ આપે તો જ એને સિદ્ધિ મળી હોય. સિદ્ધિનો સવાલ નથી, એટલું ધ્યાન રાખવું. આ જગતની અંદર અનુભવ વગર જ્ઞાન આપી શકાય નહીં. આ સીધી સાધી પારાશીસે કહી દીધી. અનુભવ વગર ના આપી શકાય. અનુભવ વગર નોલેજ આપી શકાય. શું આપી શકાય? નોલેજ. નોલેજ નો મતલબ થાય ઇન્ફોર્મેશન. આપણને સ્કૂલમાં શું આપે છે? નોલેજ આપે છે, જેનાથી આપણે પૈસા કમાઈ શકીએ છીએ. સમજાય છે? અને આપણું વ્યવહાર જીવન જીવી શકીએ છીએ. એને નોલેજ કહેવાય. શું કહેવાય? જ્ઞાન એનું નામ કહેવાય પ્રકૃતિને પરમાત્મા છૂટા પાડે એનું નામ જ્ઞાન કહેવાય. અને આ પ્રકૃતિ કયા સિદ્ધાંતોથી ચાલે છે એને વિજ્ઞાન કહેવાય. સમજાય છે? એ અનુભવી પુરુષ સિવાય કોઈ આપી શકે નહીં. છતાંય આપે તો જે આપે એની જોખમદારી અને જવાબદારી છે. સમજાય છે? અનુભવ વગર જ્ઞાન ના આપી શકાય. પણ આપણે બધાને જ્ઞાનની વ્યાખ્યા કઈ છે એ આપણને ખબર જ નથી. સ્વામીજી, દાદાએ તો કોઈને જ્ઞાન આપવાની સિદ્ધિ આપી જ નથી. ના ના, હું જુદું કહું છું. હું એવું કહેવા માંગુ છું કે આપણે જ્ઞાન કોણે કહીએ છીએ? રામે જ્ઞાન આપ્યું હતું? હા કે ના બોલવાનું તમારે? રામે કોઈને જ્ઞાન આપ્યું હતું? અજ્ઞાન જ આપ્યું હતું બધાને? બોલો. રામે જ્ઞાન આપ્યું હશે એમના વખતે કે અજ્ઞાન આપ્યું હશે? એના ટાઈમે જે બેઠા હું એના ટાઈમની જ વાત કરું છું. પણ જે સમજ્યા હશે એ જ એમને આપ્યું શું એ મેં પ્રશ્ન પૂછ્યો છે. લોકો શું સમજાય એ નથી મેં પ્રશ્ન એને પૂછ્યો. આત્મજ્ઞાન જ આપ્યું હોય. બસ. કૃષ્ણએ શું આપ્યું? સેમ. મહાવીરે શું આપ્યું? સેમ આત્મજ્ઞાન. બરાબર છે? બરાબર. તો એમને જે જ્ઞાન આપ્યું એ કોઈ પ્રક્રિયા છે? શાસ્ત્રમાં લખ્યું છે કે ધીસ ઇઝ અ મેથડ? અને જે મોલિકુલ ઉભું થાય એ હા, જ્ઞાન એ ટ્રેડિશન વસ્તુ છે. રામે અનુભવ કીધો પોતાનો, કૃષ્ણએ અનુભવ કીધો પોતાનો, મહાવીરે અનુભવ કીધો પોતાનો. એ ટ્રેડિશનલ વસ્તુ છે? પરંપરાગત વસ્તુ હોય? અનુભવ એટલે જ મૌલિક જ્ઞાન. સિદ્ધાંત એક હોય, પ્રેઝન્ટેશન જુદું હોય. એનું નામ મૌલિક કહેવાય. શું કહેવાય? પ્રિન્સિપલ ઇઝ ધ સેમ બટ ધ પ્રેઝન્ટેશન ઇઝ ડિફરન્ટ. સમજાય છે? પણ વેન યુ ફોલો ધ ટ્રેડિશન, શું કીધું? તો એને પરંપરાગત જ્ઞાન કહેવાય. એને અનુભવનું જ્ઞાન ના કહેવાય. કયું જ્ઞાન કહેવાય? પરંપરાગત જ્ઞાન. પરંપરાગત જ્ઞાનથી દાડા નીકળે ખરા પણ વળે. બોલતા નથી બધા. નીકળે ખરા. દરેક પ્રવચનકાર શું કે અમે જ્ઞાન આપીએ છીએ, એમ જ કે કોઈ એમ કે છે કે જ્ઞાન આપીએ છીએ, પણ એ ટ્રેડિશનલ જ્ઞાન છે. રામની વાત કરવા વાળા કે છે રામાયણમાં આમ લખ્યું છે, કૃષ્ણની વાત કરવા વાળા કે છે ગીતામાં આમ લખ્યું છે, વેદાંતની વાત કરવા કે છે વેદાંતમાં આમ લખ્યું છે, જૈનો કે છે આગમમાં આમ લખ્યું છે, આપણે એમ કહીએ છીએ કે આપતવાણીમાં આમ લખ્યું છે. ના સમજાયું? તું ફેર શું છે? ફેર શું છે? ધ સેમ એઝ અ ટ્રેડિશનલ જ્ઞાન. પરંપરાગત જ્ઞાન છે. તો રામકૃષ્ણ મહાવીરે કેમ ફોલો ના કર્યું પરંપરાને?
એ લોકો ના કરે પણ અનુભવ જ કરે. તો પછી જ્ઞાન કોને કહેવાય? અનુભવી પુરુષ શું કે ટ્રેડિશનલ? હું તમને આ વાત કન્વિન્સ કરવા માટે કહું છું કે તો પછી જ્ઞાન કોને કહેવાય? જે મૌલિક જે છે તે કે પરંપરાગત છે તે? મૌલિક છે. હવે તમારે નક્કી કરવાનું છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મૌલિક એન્ડ ટ્રેડિશનલ. સમજાય છે મારી વાત? પરંપરાગત જ્ઞાન આપો, એનાથી સંસાર ચાલે ખરો, પણ સંસારથી મુક્તિ મળે નહીં. ચાલે ખરો. દરેક ધર્મની અંદર જ્ઞાન આપવામાં આવે છે ટ્રેડિશનલ, એનાથી સંસાર તમારો ચાલે. મેં પહેલા કીધું કે પાપોથી બચો અને પુણ્ય ઉપાર્જન કરો, એ માર્ગ તમારો ચાલવાનો છે અને ચાલ્યા કરવાનો છે. એને મોક્ષ સાથે લેવા દેવા નથી. સાથે લેવા દેવા નથી, મોક્ષ સાથે. એને સંસાર સાથે અને સંસારના પાપ પુણ્ય સાથે લેવા દેવા છે. સમજાય છે? એટલે જ્ઞાન એને કહેવાય કે જે અનુભવી પુરુષ પોતાના અનુભવમાંથી બોલતો હોય. શેમાંથી બોલતો હોય? મહાભારતમાં અર્જુને કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછ્યા, એના જવાબ કૃષ્ણ ભગવાને ચોપડીમાં વાંચી વાંચીને આપ્યા ને. ના, અનુભવ. બોલતા નથી બધા, વાંચી વાંચીને ના આપ્યા. ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યા તો મહાવીરે ચોપડીમાંથી વાંચીને આપ્યા ને. અનુભવમાંથી. તો બધું જ્ઞાન તો તમારી પાસે છે, તો પછી કેમ ઉપયોગ નથી કરતા? એમ કહું છું. હું નહીં વાત કરું છું. આ બધું ખબર નથી. હું જે છે એ જ કહું છું કે નહીં વાત કરું છું. આ તમારી દ્રષ્ટિને હું અવેર કરવા માંગુ છું. શું કરું છું? આ બધા એક્ઝામ્પલ આપીને અવેર કરવા માંગુ છું કે નાઉ યુ ડિસાઇડેડ કે જ્ઞાન કોને કહેવાય? ટ્રેડિશનલ ને કહેવાય કે મૌલિક ને કહેવાય? મૌલિક. તો મૌલિક ની અંદર ટ્રેડિશન હોય, ના હોય. અને આજે તમે જ્ઞાન શબ્દ વાપરો છો એ ટ્રેડિશન માટે વાપરો છો. યસ ઓર નો? યસ ઓર નો? અને મેં શું કીધું? ટ્રેડિશન ને જ્ઞાન ના કહેવાય. કીધું કે ના કીધું? જ્ઞાન કોને કહેવાય? મૌલિક. જવાબ મળી ગયો? જવાબ મળી ગયો? એમ નહીં, ના સમજાય તો પૂછો. આપણે સિદ્ધાંતને સમજવો છે, તત્વને સમજવું છે, મર્મને સમજવું છે. અને નહીં સમજો તો પ્રગતિ નહીં થાય, દાડા નીકળશે. શું થશે? હવે કયો રસ્તો લેવો? હે? કયો રસ્તે જવું? જેનાથી આપણું અજ્ઞાન ખલાસ થતું જાય એ જ માર્ગ, એ જ વિજ્ઞાન, એ જ જ્ઞાન સાચું. અને જ્ઞાન હંમેશા વિજ્ઞાન રૂપે હોવું જોઈએ, શ્રદ્ધા રૂપે નહીં, સિદ્ધાંત રૂપે હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? શ્રદ્ધાથી સંસાર ચાલે છે અને સિદ્ધાંતથી સંસાર સમાપ્ત થાય છે. તો સિદ્ધાંત બધા માટે સરખો હોય કે જુદો જુદો હોય? સરખો છે. અને શ્રદ્ધા અલગ અલગ હોય. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કયા માર્ગે જવું, શ્રદ્ધાના માર્ગે જવું છે કે સિદ્ધાંતના માર્ગે? તો મૌલિક ક્યાંથી શોધવામાં આવે? હે? મૌલિક જ્ઞાની ક્યાંથી શોધવામાં? હા, એમને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે મૌલિક જ્ઞાની શોધવા કઈ રીતે? જે આપણા પ્રશ્નોનું કાયમી સમાધાન આપે એ મૌલિક જ્ઞાની. કેવું સમાધાન આપે? જેના સમાધાન પછી નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? એટલે વિકલ્પ જ ના રહે પછી. નો ડાઉટ એન્ડ નો કન્ફ્યુઝન. શું કીધું? ડાઉટ જ ના રહે પછી. ઇફ એન્ડ બટ એન્ડ વાય કશું જ ના રહે. એ મૌલિક જ્ઞાની. જે ચોપડીમાં જોઈને ના બોલતા હોય એ મૌલિક જ્ઞાની. જે તમામ પ્રકારના પ્રશ્નો વિચાર્યા વગર આપતા હોય એ મૌલિક જ્ઞાની. ખ્યાલ આવ્યો? જેને જ્ઞાન હાજર હોય અનુભવનું. કેવું હોય? નોલેજ નહીં, જ્ઞાન નહીં. જ્ઞાન એટલે અનુભવ કહેવાય, અને અનુભવને દર્શન કહેવાય. શું કહેવાય? અને દર્શન એટલે સૈદ્ધાંતિક જ્ઞાન. કયું જ્ઞાન? શ્રદ્ધાનું નહીં. 25 વર્ષ અમે પહેલા બોલ્યા હોય, 15 વર્ષ પહેલા બોલ્યા હોય, 5 વર્ષ પહેલા બોલ્યા હોય, અને આજે બોલીએ, ક્યારે સિદ્ધાંત બદલાય? એનું નામ સૈદ્ધાંતિક જ્ઞાન કહેવાય. અને શ્રદ્ધા એટલે સમય સમય બદલાય.
શું કીધું? આપણી અજ્ઞાનતાનો નાશ કરવા માટે આપણે અહીં આગળ આવ્યા છીએ. અજ્ઞાનતાને મજબૂત કરવા માટે નહીં. દરેક અવતારમાં આપણે આ જ કર્યું છે ને. રામ માન્યા, જે રામને જયારે માનતા હતા સનાતન ધર્મને, ત્યારે કૃષ્ણ મહાવીરને માનતા જ નતા. આપણે પકડ કૃષ્ણને માનતા હતા ત્યારે મહાવીરને નતા માનતા. મહાવીરને માનીએ ત્યારે રામકૃષ્ણ ના માનીએ. આજ તો આપણે અનધિકારથી આ જ કર્યું છે ને. બીજું કર્યું શું છે? ભેદ પાડ્યા સિવાય શું કર્યું છે આપણે? પછી કે મારી પ્રગતિ કેવી રીતે પ્રગતિ થાય? એ તો અટકણ છે આપણી. શું છે? એ તો આપણી અટકણ છે. જ્યાં અભેદ દ્રષ્ટિ, નિષ્પક્ષપાતી દ્રષ્ટિ, જ્યાં સૈદ્ધાંતિક દ્રષ્ટિ હશે તો બધાના ઉકેલ આવશે. શું આવશે? જ્યાં શ્રદ્ધાની દ્રષ્ટિ હશે, ભેદવાળી દ્રષ્ટિ હશે, પાર્ટીશન વાળી દ્રષ્ટિ હશે, ત્યાં જ તમે સ્ટક થઈ જશો. શું થઈ જશો? અને તમારું જ્ઞાન પણ કુંડાળા વાળું થઈ જશે. કેવું થઈ જશે? પછી મને તમે એમ કહો કે મને મોક્ષ મળશે, કુંડાળા વાળા જ્ઞાનથી મોક્ષ હોય કે મુક્ત જ્ઞાનથી મોક્ષ હોય? જ્ઞાન એટલે બંધન, મુક્તિ. જ્ઞાન શેના માટે છે? જ્ઞાન આપણી દ્રષ્ટિને અનલિમિટેડ બનાવવા માટે છે કે લિમિટેડ બનાવવા માટે છે? તો લિમિટેડ બનાવીને જ્ઞાન કઈ રીતે કહી શકાય એમ પૂછું છું તમને. When I ask you the question, when you restrict or when somebody restrict you, તો પછી જ્ઞાન કઈ રીતે કહેવાય? અમે ચોખ્ખું જ કહીએ છીએ કે જ્ઞાન એને જ કહેવાય કે તમને કાયમી સમાધાન મળ્યા પછી પણ તમને મુક્તતા મળે. તમે જ્યાં જવું હોય ત્યાં જજો, પણ આ વિજ્ઞાનને હાજર રાખજો. શું કીધું? વિજ્ઞાન સનાતન સત્ય છે, વ્યક્તિ સનાતન સત્ય ના હોય. ખ્યાલ આવ્યો? સાયન્સ એ યુનિવર્સલ ટ્રુથ છે. બોડી રામકૃષ્ણ મહાવીરને પણ યુનિવર્સલ ટ્રુથ ના હોય, એ રિલેટિવ ટ્રુથ જ હોય, કારણ કે એન્ડ છે. અને સિદ્ધાંત નો એન્ડ ના હોય. સનાતન સત્ય કાયમ નું એ જ હોય. રામ વખતે પણ તે, કૃષ્ણ વખતે તે, મહાવીર વખતે તે, અને આજે પણ. તો સનાતન સત્ય સમજાય તો નિવેડો આવશે. અને એ સનાતન સત્ય એ બાઉન્ડ્રી લેસ છે. કેવું છે? એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે અમારી પાસે કયો કાયદો છે? બોલો. નો લો. એ જ્ઞાની કહી ગયા. શું કહી ગયા? હવે અજ્ઞાનીઓ શું કરે? એ જ્ઞાની નો માર્ગ કહેવાય ને. આપણે બોલતા નથી. દાદા તારા માર્ગ થી અમે લાખો જોજન દૂર, તું વિતરાગી ને અમે હટરાગી. જુઓ તો ખરા, જ્ઞાની પુરુષે તમામ ધર્મના લોકોને એક કર્યા, નિષ્પક્ષપાતી કર્યા. શું કર્યા? જૈન, વૈષ્ણવ, શિવ, સ્વામિનારાયણ તો ત્યાં આવે, મુસલમાન ને ખ્રિશ્ચન પણ ત્યાં આવ્યા. એમને અભેદ કર્યા બધાને. ભેદ હતો તે ભેદ કાઢ્યો એમને દ્રષ્ટિમાંથી. અને આપણે એ પાછા ભેદ પાડીએ છીએ. પાછા એમને અભેદ કર્યા પછી શું કરીએ છીએ? હવે કઈ રીતે તમારી પ્રગતિ કઈ રીતે થશે? દાદાશ્રીએ પણ કહ્યું છે કે જયારે જ્ઞાની આવે ને ત્યારે બધાને એક કરે, જયારે જ્ઞાની જાય ને ત્યારે ભેદભાવ પડી જાય, માર્ગ ખલાસ થઈ જાય. એટલે અમારા લાઈફનું એક જ મિશન છે, જગતને જેમ છે તેમ વિજ્ઞાન કહેવું. અમારો એ સબ્જેક્ટ નથી કે તમે કોણે માનો છો, તમે ક્યાં જાઓ છો, તમે શું ફોલો કરો છો. ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. માય સબ્જેક્ટ ઇઝ યુ નો ધ યુનિવર્સલ ટ્રુથ, યુ નો ધ સનાતન સત્ય. સમજાય છે? આ તમે જાણો, આ તમે સમજો અને દ્રષ્ટિમાં ફિટ કરો. અને તમારા ઉદય જ્યાં હોય ત્યાં તમે જાઓ. નો રિસ્ટ્રિક્શન એટ ઓલ. કારણ કે તમારો ઉદય કર્મ છે. પણ બિલીફ ની અંદર ભેદ હોવો જોઈએ નહીં. ઉદય તો ગમે તે હોય,
એની સાથે ક્યાં વાંધો છે? રામના મંદિરમાં જઈએ, કૃષ્ણના મંદિરમાં જઈએ, મહાવીરના મંદિરમાં જઈએ, કથા સાંભળવા જઈએ. આપણી દ્રષ્ટિ કેટલી ડાઉન ગઈ છે, આપણી વિચાર કરો, આપણી દ્રષ્ટિ કેટલી ડાઉન ગયેલી છે કે આપણે પોતે જ પાર્ટીશન પાડીએ છીએ, એની અંદર કોમન સેન્સ નથી. પાર્ટીશનમાં પણ શું નથી? કોમન સેન્સ. કહેવામાં એવું આવે કે તમારે અહીંયા સત્સંગ સાંભળવા જવાનું, અહીં જવાનું જ નહીં, પણ એ લોકો એવું કે તમે પિક્ચર જોવા જઈ શકો, નાટક જોવા જઈ શકો, હોટલમાં જઈ શકશો. ના સમજાયું? તમે ડિસ્કો બારમાં જશો તો એ લોકો કમ્પ્લેન નહીં કરે. ધીસ ઇઝ યોર કર્મ. યસ ઓર નો? તમે કેસિનોમાં જશો તો નહીં ફરિયાદ કરે એ લોકો. યસ ઓર નો? પણ તમે અહીંથી સત્સંગમાં જશો તો જ પ્રશ્ન છે એ લોકોને. ફિયર. હવે આને શું કહેવાય? આ અન્ડરસ્ટેન્ડિંગ ને શું કહેવાય? જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? ભેદ કહેવાય કે અભેદ કહેવાય? આ કેટલું લો લેવલ નું અન્ડરસ્ટેન્ડિંગ છે કે તમે કેટલા નીચે ઉતરો છો. તમને ખ્યાલ આવે છે? આપણી ભારતીય સંસ્કૃતિ શું છે? અતિથિ દેવો ભવ. કોઈ પણ અતિથિને પણ દેવ તરીકે રિસ્પેક્ટ કરતા હતા. ધેટ ઇઝ અવર ઓરિજિનલ કલ્ચર. અને સાધુ સંતો સંન્યાસીઓને તો વેલકમ કરવાના જ હોય. આપણે જયારે અતિથિને કરતા હોય તો સાધુ સંત સંન્યાસી ના કરીએ? ધેટ ઇઝ અવર ઓરિજિનલ કલ્ચર. આખી નવી વસ્તુ છે? હતી જ આપણામાં. ભેદ કોણે પાડ્યા? વર્તમાન ધર્મગુરુઓએ. સમજાય છે? આ જ્ઞાન નહીં પચવાનું કારણ આ છે. જ્ઞાન નહીં પચવાનું કારણ જ આ છે. બધાને નોલેજ મળી ગયું છે. શું મળી ગયું છે? જ્ઞાન નથી. કારણ કે આપણી દ્રષ્ટિ જે છે એ જ્યાં સુધી ભેદવાળી છે ત્યાં સુધી એ ભેદવાળી દ્રષ્ટિ તમને જ્યાં ને ત્યાં સ્ટક કરશે. શું કરશે? અને એ બાઉન્ડ્રીની બહાર તમે નીકળી શકશો. જેમ કુવાની અંદર દેડકો હોય, એની દુનિયા કેટલી હોય? એટલે એ દુનિયાની ડિઝાઇન કેટલી પાડે કે દુનિયા ગોળ છે આવી, અને એમાં પાણી છે, નીચે પથ્થર છે. આટલી દુનિયા ને એની. પણ દુનિયા એટલી જ છે? તમે પોતે જ બાઉન્ડ્રી કરી નાખી તો પછી કોઈ શું કરે? જ્ઞાન બાઉન્ડ્રી વાળું હોય કે બાઉન્ડ્રી લેસ હોય? કેવું અદભુત જ્ઞાન! મુક્તતાનું જ્ઞાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન થકી એવું અદભુત પ્રોજેક્શન થયું કે જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે કીધું. કયા સ્વરૂપે કીધું? જ્ઞાન શ્રદ્ધા સ્વરૂપે નથી કીધું, વિજ્ઞાન સ્વરૂપે કીધું. એટલે એમને નામ આપ્યું અક્રમ વિજ્ઞાન. અક્રમ ધર્મ નથી કીધું. ધર્મમાં ક્રિયા હોય અને વિજ્ઞાનમાં સિદ્ધાંત હોય. પણ આપણે સિદ્ધાંત ના સમજી શક્યા અને માત્ર ક્રિયાને સમજી શક્યા. એટલે વી ફોલો ધ ટ્રેડિશન. એટલે આપણે પુણ્ય પ્રાપ્ત કરીશું, મુક્તિ પ્રાપ્ત નહીં કરીએ. પુણ્ય જરૂર મળશે. શું મળશે? ખ્યાલ આવ્યો? વિજ્ઞાન સમજવું પડશે. અને વિજ્ઞાન એ સનાતન સત્ય છે, એ સાંપ્રદાયિક સત્ય નથી. એ બધા માટે સરખું હોય. કેવું હોય? જેમ કર્મનો સિદ્ધાંત એ બધા માટે સરખો છે. કોઈ માને યા ના માને, પણ શું કર્મનો સિદ્ધાંત ના માનતો તો ના લાગુ પડે? લાગુ પડે કે નહીં? કારણ કે કુદરતનો કાનૂન છે. કુદરતનો કાનૂન તમારી માન્યતા ઉપર કામ કરતો નથી. સમજાય છે? પુનર્જન્મનો સિદ્ધાંત એ તમે ના માનો તો ના થાય ને? હું ના માનું પુનર્જન્મ તો ના થાય ને? કુદરતનો કાનૂન છે. તમે ના માનો એ તમારી અજ્ઞાનતા. એમાં કુદરતને શું લેવા દેવા? કુદરતે તમે ભૂલ કરી છે, પનિશમેન્ટ કરશે. તમે માનો યા ના માનો. અહીંની ગવર્મેન્ટનો કાયદો હું ના માનું અને ગુનો કરું તો મને છોડી દે ને, કારણ કે હું માનતો નથી. જો હવે બધા હશે છે એમ કુદરતનો કાનૂન ના માનવું તો એ કુદરત છોડે? તો કુદરતનો કાનૂન બધા માટે સરખો હોય કે જુદો જુદો હોય?
સમજાય છે? એટલે સનાતન સત્ય જાણવું પડશે. કયું? એ કાયમી હોય અને ક્યારેય બદલાય નહીં. અને બદલાય તો સનાતન કહેવાય નહીં. તમે ત્રણેય કાળમાં એક જ હોય પરમારથનો પંથ. તમે જે વાત કરી કે હમણાં આપણે દાખલો લીધો કે ક્યાંય મંદિરમાં કહીએ કે કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, સાંઈ બાબા બધા હોય, જી. આપણે એક જ દેખાય છે ભગવાન. હવે એ જ પ્રિન્સિપલને આગળ લઈ જાય બધા ધર્મોમાં. અલ્લાહ છે, જીસસ છે, બુદ્ધ છે, બુદ્ધ છે, સિક્કિમમાં છે, ગુરુદ્વારામાં. પણ એને જ્યારે જોઈએ એ સમજીએ કે એ પણ એક જ પરમાત્મા છે, તોય છતાં હજી ભેદ તો રહે છે ને આપણામાં. ચાલો. કે મોસ્કમાં ના જવાય, ચર્ચમાં ના જવાય, જનરલી હજી એ તો છે ને. લીધા પછી પણ એટલે આ એ તોડવું તો પડશે ને. એટલે આ આપણી માન્યતા પણ તોડવી પડે ને. આપણી દ્રષ્ટિમાં ભેદ હોવો જોઈએ નહીં. એમાં આ બધું આવી ગયું. બસ. તો પહેલી જ વાત કરી કે અમારું જે સાયન્સ અમે જે પ્રોજેક્ટ કરીએ છીએ એ વિઝન ઉપર છે, એક્શન ઉપર નથી. આ પહેલું જ મેં તમને કીધું. એટલે મારી કોઈ વાત એક્શન લેવલે ના સમજશો, દ્રષ્ટિના લેવલે સમજશો. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અને જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યું છે તે દ્રષ્ટિ બદલવાનું જ્ઞાન આપ્યું છે. મન વચન કાયાને બદલવાનું જ્ઞાન નથી આપ્યું. મન વચન કાયા તો પર છે અને પરાયણ છે. ભોગવવાનું સાધન છે અને કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. જેવા કર્મ પતી જાય એટલે સાધનને બાળી નાખવાનું. પછી એને સુધારવાનો કે બગાડવાનો પ્રશ્ન ક્યાં રહે? એનો રોલ જ એ છે કર્મ ભોગવવાનો. અને કર્મ લઈને આવ્યા છે તે જ ભોગવવાના છે. કયા ભોગવવાના છે? તે જ. હવે એમાં આપણે શું કરી શકવાના છે? કરી શકવાના જ કશું? ઘણા કે આપણે બુદ્ધિથી ફેરફાર કરી શકીએ, મહેનતથી ફેરફાર કરી શકીએ. મેં કીધું આ રામમાં બુદ્ધિ ઓછી હતી તે સીતા ઉપાડી ગયા રાવણ. બોલતા નથી. ના, પણ આપણી પાસે જ્ઞાન હોય ને તો ઝઘડો ના થાય. તે રાવણમાં જ્ઞાન તે રામમાં જ્ઞાન નતું એટલે ઝઘડો કર્યો રાવણ સાથે. બોલતા નથી. આપણી સમજણ જુઓ. કૃષ્ણ ભગવાન પાસે જ્ઞાન નતું એટલે યુદ્ધ કર્યું, બરાબર ને? એટલે જ્ઞાન ક્રિયા રૂપે છે કે દ્રષ્ટિ સ્વરૂપે છે? બોલો ને. હું તમને પાકું કરવા માંગુ છું કે જ્ઞાન દ્રષ્ટિમાં છે કે ક્રિયામાં છે? ને આપણે ક્યાં લઈ જઈએ છીએ? પછી જ્ઞાન પછે ક્રિયાને પરિવર્તન કરવાની ક્ષમતા કોઈની પાસે છે ના. આપણે વાયુ વાયુ જ્ઞાન ક્યાં લઈ જઈએ છીએ? કઈ રીતે પછશે જ્ઞાન સાહેબ? આ જ્ઞાન જ દ્રષ્ટિનું છે. તમે